નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુ કિરણ ટેક પર. અને આજે આપણે આ ચેનલ ઉપર એઆઈ દ્વારા થંબનેલ કઈ રીતે બનાવશું એ શીખશું. અને ગુજરાતીની અંદર સંપૂર્ણ માહિતી હું તમને ગુજરાતીમાં આપીશ. અને સરળ રીતે તમે એકદમ સરળ રીતે પોતાની તમારી યુટ્યુબ ચેનલ હોય તો એ ચેનલ માટે એ વિડીયો માટે તમે થંબનેલ કઈ રીતે બનાવશો એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. એકદમ સરળ રીતે. નથી કંઈ ગુજરાતીમાં હિન્દીની અંદર ટાઈપ કરવાનું કે ઇંગ્લિશની અંદર, ગુજરાતીની અંદર લખીને જ હું તમને બતાવીશ. બરાબર? તો મારો વિડીયો તમે આખો જોજો. પહેલાં સૌ પ્રથમ આપણે મોબાઈલથી જ બનાવતા શીખશું, કોમ્પ્યુટરની અંદર નહીં, પોતાના મોબાઈલથી. તો મોબાઈલ જેવો તમે ખોલો એટલે તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની, ચેટ જીટીપી. બરાબર? એના ઉપર ક્લિક કરવાનું અને ક્લિક કરશો એટલે અહીંયા હું મારી એક ચેનલનું થંબનેલ બનાવેલું છે. તમે જુઓ અહીંયા ઉપર આડા બે એરા આપ્યા છે, એના પર ક્લિક કરવાનું. હવે શું કરવાનું? હવે નવું ચેટ નીચે લખેલું ચેટ એ ઓપન કરી દેવાનું. જો તમે પહેલી વખત હોય અને પહેલી વખત ચેટ જીટીપી ઓપન કરતા હોય તો તમે પોતાનો જીમેલ આઈડી નાખીને અને આવી રીતે ઓપન કરી દેજો. કોઈ ચાર્જ નથી. બરાબર? હવે અહીંયા પહેલાં હું તમને એમ કહેવા માગું છું, તમારો જેવો વિષય હોય, જેવો વિડીયો હોય, જે વિષયનો એના ફોટા એક બે લઈ લેવાના અને અહીંયા જે પ્લસ દેખાય છે ને એના પ્લસ ઉપર ક્લિક કરવાનું. એ ક્લિક કર્યા પછી તમે તમારા ફોટા જે થોડા ઘણા લીધેલા હોય એ અહીંયા લઈ લેવાના. બરાબર? ફોટાથી બનાવવું હોય તો બરાબર એ રીતે તમે બનાવી શકશો. એટલે અહીંયા ફોટા દ્વારા પણ તમે બનાવી શકશો, પણ અહીંયા ફોટા નહીં, ફોટા વગર હું તમને બતાવવાનો છું. તમે જુઓ આવું પેજ ખુલી જાય એટલે અહીંયા પ્લસ દેખાય એના બાજુમાં તમારે અહીંયા લખી દેવાનું. તમારે જેવું તમારા વિડીયો માટે થંબનેલ બનાવવું હોય એવું લખી દેવાનું. તો અહીંયા આપણે હાલ હું તમને માહિતી આપી રહ્યો છું કે એઆઈ દ્વારા થંબનેલ કઈ રીતે બનાવવું. બરાબર? તો આપણે અહીંયા કહીએ, બરાબર, કે હું હાલ વિડીયો બનાવી રહ્યો છું, સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહ્યો છું કે એઆઈ દ્વારા થંબનેલ કઈ રીતે બનાવવું. બરાબર? આવું લખી દીધું. હવે આ વિડીયો માટે મને સરસ મજાનું થંબનેલ બનાવીને આપો. હું તમને નીચે ટાઇટલ લખીને આપું છું. આ ટાઇટલ થંબનેલ ઉપર લખીને બનાવીને આપો. હવે અહીંયા આપણે ટાઇટલ લઈને આપી દઈએ કે એઆઈ દ્વારા વિડીયો બનાવતા, એઆઈ દ્વારા થંબનેલ બનાવતા શીખો ગુજરાતીમાં. બરાબર? એઆઈ દ્વારા થંબનેલ બનાવતા શીખો. બરાબર? અહીંયા આજુબાજુમાં પ્લસ એરા કરી દેવાના બે, આવી રીતે. બે રીતે બે આજુબાજુમાં ટપકા કરી દેવાના. બરાબર? હવે આ રીતે કરી અને તમારે સેન્ડ કરી દેવાનું સીધું. એટલે અહીંયા આપણને થંબનેલ બનાવીને આપી દેશે. એકદમ સીધી રીત. નહીં હિન્દીની અંદર ટાઈપ કરવાનું, નહીં ઇંગ્લિશની અંદર પ્રોમ્પ્ટની કોઈ જરૂર નથી. તમારો જેવો વિડીયો હોય એ ટાઈપનું તમે થંબનેલ અહીંયા બનાવી શકશો. આ રીતે હું તમને બીજા એક બે બનાવતા શીખવાડીશ. તમે જુઓ હાલ આપણે થંબનેલ બની રહ્યું છે એ તમે જુઓ શાંતિથી. પહેલાં બનવા દો. હવે તમે જુઓ એઆઈ આપણને જે આપણો વિડીયો હાલ રેકોર્ડિંગ કરી રહ્યા છે ને એ બાબત વિશે આપણને થંબનેલ બનાવીને આપ્યું છે. તમે જુઓ આખું થંબનેલ કેવું બનાવી દીધું, સરસ મજાનું. હવે આને ચેન્જ કરવું હોય, અહીં આ થંબનેલની અંદર કંઈ સુધારા વધારા કરવા હોય તો પણ આપણે કરી શકીએ છીએ. હવે અહીંયા દાખલા તરીકે અહીંયા ફોટો છે તો અહીંયા ફોટો હું મારો મૂકવા માગું છું. તો તમે નીચે જોવા એડિટ લખીને એના પર ક્લિક કરો. બરાબર? અને અહીંયા લખો કે મારો ફોટો એડ કરીને આપો. બરાબર? એટલે અહીંયા ફોટો એડ કરવાનો છે. એટલે મારો ફોટો એડ કરીને આપો અને પછી પાછો સેન્ડ કરી દેવાનો. અહીંયા પાછું જેવું બોલ્યું એ લખી જાય. બરાબર? પહેલા આપણે કાઢી મેં લખી દીધું મારો ફોટો એડ કરીને આપો. થંબનેલ
બરાબર છે. બરાબર, થંબનેલ બરાબર છે. ખાલી ફોટો એડ કરીને આપો મારો. થંબનેલ બરાબર છે. મારો ફોટો એડ કરીને આપો. થંબનેલ બરાબર છે. પછી સેન્ડ કરી દેવાનું. હવે ફરીથી થંબનેલ બનાવીને આપશે આપણને. એટલે આપણો ફોટો લઈ લેશે. આપણને પૂછશે ફોટો અપલોડ કરો. તો અહીંયા જુઓ, મેં ફોટો અપલોડ નહોતો કર્યો. એના કારણે અહીંયા શું લખ્યું? તમારો ફોટો આ ચેટમાં હાલમાં ઉપલબ્ધ નથી. તેથી હું તેમાં એડિટ કરી શકતો નથી. તો કૃપા કરીને તમારો એક સ્પષ્ટ ફોટો અહીં અપલોડ કરો. સેલ્ફી અથવા પોર્ટ્રેટ. પછી હું એ જ થંબનેલમાં તમારો ઓરિજિનલ ચહેરો જ રાખીશ. બરાબર. એટલે અહીંયા દેખાય છે પ્લસ જેવું, એના પર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે કેમેરાની અંદરથી કે અથવા ફોટાની ગેલેરીમાંથી આપણો ફોટો ગમે તે હોય, કંઈક સરસ મજાનો ફોટો કંઈક એ લઈ લેવાનો. બરાબર. અહીંયા હું મારો એક ફોટો લઈ લઉં છું. ચલો, ફોટો આ ફોટો મારો એડ કરી દઉં. બરાબર. આ ફોટો મેં એડ કરી દીધો છે. અને અહીંયા નીચે લખી દેવાનું, મેં ફોટો એડ કર્યો છે. હવે મને એવું જ મારા ફોટાવાળું થંબનેલ બનાવીને આપો. બરાબર. મેં લખી દીધું, મેં ફોટો એડ કર્યો છે. હવે મને એવું જ મારા ફોટાવાળું થંબનેલ બનાવીને આપો. પછી સીધું સેન્ડ કરી દેવાનું. એટલે હવે તમને પોતાના ફોટાવાળું થંબનેલ બનાવીને આપશે ચેટ જીટીપી. તમે જોઈ શકો થંબનેલ એ બનાવી રહ્યું છે. થોડી વાર લાગશે મિત્રો, પણ તમને સરસ મજાનું બનાવી આપશે. તમે જુઓ, મારો ફોટો એડ થઈ ગયો છે અને થંબનેલ બનાવીને આપી દીધું એને. તમે જુઓ, આ થંબનેલ કેટલું સરસ લાગે છે. અહીંયા મારો ફોટો એને એડ કરી દીધો છે. બરાબર. અને થંબનેલ એક સરસ મજાનું બનાવીને આપ્યું છે. એને તમે અહીંયા ઉપર જે ડાઉનલોડનો એરો દેખાશે, તેના ઉપરથી તમે ડાઉનલોડ કરી દેશો. ડાઉનલોડ કરશો એટલે સીધું તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. બરાબર. તો મિત્રો, તમને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જુ કિરણ ટેકને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને તમારે કંઈ તકલીફ હોય તો કોમેન્ટમાં જણાવજો કે સર અમને આ ટાઈપના વિડીયો બનાવી આપો, જેથી અમને થોડું નોલેજ મળે. તમારે ટેકનિકલ બાબતમાં કયા ટાઈપના વિડીયો જોવો છે એ પણ મને કહેજો. તો હું તમને એ ટાઈપનો વિડીયો પણ બનાવી આપવાની કોશિશ જરૂર કરીશ. ફરીથી કહું છું, અમારી ચેનલ ગુજ્જુ કિરણ ટેકને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.